નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગને ઝટકો, ખેડૂતોને રાહત, જીએસટી મુદ્દે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ હતી। જોકે બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ યોજીને વિવિધ જાહેરાતો કરી હતી, જેમાં લાઈફ, હેલ્થ કે ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર લાગતા ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી, જ્યારે કાળી મરી અને કિશમિશ પર ટેક્સમાં ખેડૂતોને રાહત આપવામાં આવી છે। જ્યારે ઓનલાઈન ગેમિંગ પર કોઈ ચર્ચા નહીં। કોઈ કંપની જૂના વાહનો વેચશે તો તેમને માર્જિન મૂલ્ય પર 18% જીએસટી આપવામાં આવશે। જોકે સામાન્ય વ્યક્તિઓને આ નિયમ લાગુ નહીં પડે। જ્યારે છૂટક પોપકોર્ન પર 5%, પેકેજ પર 12% અને કેરેમલ પોપકોર્ન પર 18% જીએસટી લાગુ। જોકે 2000થી ઓછી લેતી દેતી કરનારા પેમેન્ટ એગ્રીગેટર્સને જીએસટીમાં છૂટ આપવામાં આવી છે। ગુજરાતમાં 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલશે। વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર તેમજ કાર્યરત છે। હવે ગુજરાતમાં કઈ જગ્યાએ 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે એના વિશે જો વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના દુધાપુરા ગામે, પાટણના સમી તાલુકાના રવત ગામે, બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના નેસડા ગામે, જ્યારે કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના પાંધ્રો અને નરા ગામે, રાપર તાલુકાના કીડિયાનગર, કુંભારિયા, રવમોટી અને લોધરાણીમાં, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કાછરડીમાં, આણંદ જિલ્લાના પીટલાદ તાલુકાના કાવીઠામાં, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોધરામાં, જ્યારે કાલોલ તાલુકાના વડસરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે। તે સિવાય ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના પીખોરમાં, કચ્છના નખત્રાણાના સાયરામાં, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભૂંગળિયા, જ્યારે મહુધા તાલુકાના મીનાવાડામાં આરોગ્ય કેન્દ્રો ખુલશે। તે સિવાય મહેસાણાના વિસનગર તાલુકાના કમાણામાં, વિજાપુર તાલુકાના ચંત્રાલમાં, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જોજ તેમજ મોરવા હડપ તાલુકાના નવાગામ ખાતે આરોગ્ય કેન્દ્રો ખુલશે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભાણાસીમલ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુર અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામે આરોગ્ય કેન્દ્રો ખુલશે। આમ ગુજરાતમાં 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર। ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 27 અને 28 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની આગાહી। 27મીએ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું થઈ શકે। જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના ઉત્તરના કાંઠાના જિલ્લાને વધુ અસર થશે। 28મીએ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે। જોકે દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશની સરહદની આસપાસ આવેલા જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 27 તારીખે હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 28 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સબસિડીવાળી સસ્તી ભારત દાળ હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ થશે। બધી ઈ કોમર્સ કંપનીઓને પોતાના પ્લેટફોર્મ પર આ દાળ ઉપલબ્ધ કરવા આદેશ આપવામાં આવ્યો છે। ભારત દાળ યોજના અંતર્ગત લોકોને ટૂંક સમયમાં જ ઓનલાઈન માધ્યમથી સબસિડીવાળી દાળ ખરીદી શકાશે। ગ્રાહક મામલાના મંત્રાલય મોટી ઈ કોમર્સ કંપનીઓને આ યોજના અંતર્ગત
સસ્તી દાળોનું વેચાણ પોતાના પ્લેટફોર્મ પર શરૂ કરવાનો આદેશ દઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન ગ્રોસરી મંચ એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્વિગી પર સબસિડીવાળો દાળો ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત અન્ય ઈ કોમર્સ મંચ બિગ બાસ્કેટ, બ્લિંકિટ, જેપ્ટો અને જીઓ માર્ટને પણ તેમાં સામેલ કરવામાં આવે છે. ડુંગળીના ઘટતા ભાવને લઈને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું. ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ચિંતામાં મુકાયા છે. જોકે આ વચ્ચે નવસારીમાં આયોજિત કૃષિ મેળામાં રાઘવજીભાઈ પટેલે ડુંગળીના ભાવ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સારું થયું છે, પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળે છે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું. સાથે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી શકે તે માટે ગુજરાત સરકાર પણ વિચારણા કરીને પ્રયાસો કરશે. સામાન્ય રીતે ખેતીની જણસીઓના ભાવો માંગ અને પુરવઠાના સિદ્ધાંત ઉપર આધારિત રાખતા હોય છે. ડુંગળીનું ઉત્પાદન સારું થયું હોવાના કારણે ભાવ ઘટ્યા છે. આ બાબત કેન્દ્ર સરકારમાં પણ અમે રજૂઆત કરશું અને રાજ્ય સરકાર લેવલે ખેડૂતોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે દૃષ્ટિકોણથી વિચારણા કરીને જરૂરી કાર્ય. દિલ્હીમાં કેજરીવાલની મોટી જાહેરાત. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાળકો માટે આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. આની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે આજે હું ઈચ્છું છું કે દલિત સમાજનું કોઈ પણ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે. 3 દિવસ પહેલાં અમિત શાહે બાબા સાહેબ આંબેડકરની મજાક ઉડાવી હતી. બાબા સાહેબને કારણે સંસદ છે અને તે સંસદમાં તેમની મજાક ઉડાવવામાં આવશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. आज मैं बाबा साहब अम्बेडकर के सम्मान में एक बहुत बड़ी घोषणा करने जा रहा हूं. बाबा साहब अम्बेडकर ने सबसे ज्यादा तवज्जो दी थी शिक्षा को. आज मैं चाहता हूं कि कोई भी दलित समाज का बच्चा पैसे की कमी की वजह से उच्च शिक्षा प्राप्त करने में वंचित ना रह जाए. इसलिए आज मैं डॉक्टर अम्बेडकर स्कॉलरशिप का ऐलान करता हूं कि दलित समाज का कोई भी बच्चा अगर दुनिया की किसी भी टॉप की यूनिवर्सिटी में पढ़ना चाहेगा तो वो बच्चा उस यूनिवर्सिटी में एडमिशन ले ले. बस एडमिशन लेने के बाद उसका सारा पढ़ाई का खर्चा, आने जाने का खर्चा, सारा खर्चा दिल्ली सरकार वहन करेगी. અમદાવાદીઓ હવે નિયમ તોડ્યા તો ગયા સમજો. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન ચલાવતા છેતજો. આરટીઓની ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારા સામે 1 મહિનામાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 1 મહિનામાં 1360થી પણ વધુ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ ફેટલના 220 તથા રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારા 450 કેસનો સમાવેશ પણ થાય છે. પીએમ કિસાન યોજના અને ખેડૂત નોંધણીને લઈને મોટો નિર્ણય. પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે હવે ખેડૂત ઓળખપત્ર ફરજિયાત કરાશે. ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. જોકે આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી, ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે. પરંતુ ફાર્મર આઈડી હોવું જરૂરી છે, જે માટે ખેડૂતે gifr.agristek.gov.in પોર્ટલ પર જાતે અથવા તો ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. ગુજરાતમાં ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મહત્વની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે તારીખ 27 અને 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ માવઠાને લઈને મહત્વની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે. રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે. તારીખ 25થી લઈને 27 ડિસેમ્બર રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. પાક નુકસાનીમાં ખેડૂતોને 1372 કરોડ રૂપિયા ચૂકવાયા. ગુજરાતમાં ભારે વરસાદથી કૃષિ નુકસાની પેટે 7.15 લાખ ખેડૂતોને 1372 કરોડ રૂપિયા ચૂકવાયા. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢના ખેડૂતોને લાભ મળ્યો. રાજ્યમાં ગત જુલાઈમાં 9 જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન થતાં ખેડૂતો માટે રૂપિયા 187.37 કરોડ અને ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદના કારણે 20 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે 1184.67 કરોડ મળીને આ મહિના દરમિયાન થયેલા ભારે વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું હતું તેમાં કુલ 1372.03 કરોડ રૂપિયાની સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. પાક નુકસાન માટે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 38.98 લાખથી પણ વધુ ખેડૂતોને રૂપિયા 6204 કરોડથી પણ વધુ સહાય ચૂકવાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે પરિપત્ર મુજબ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારી કે અધિકારીઓ એકવાર સીસીસી કે સીસીસી પ્લસની પરીક્ષા પાસ કર્યા બાદ પુનઃ પરીક્ષા આપવાની રહેશે નહીં. રાજ્ય સરકારમાં સીધી ભરતીથી લાગેલા વર્ગ 3ના કર્મચારીઓમાં કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસીની પરીક્ષા અને વર્ગ 1 અને વર્ગ 2ને સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાની રહે છે. જોકે આ કર્મચારી કે અધિકારી એકવાર પરીક્ષા પાસ કર્યા બાદ સરકારની જ અન્ય નોકરીમાં જોડાયા તો તેને કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પુનઃ આપવી પડતી હતી. આથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને આવા સરકારી નોકરીમાં અન્ય જગ્યાએ જોડાય તો તેને અગાઉ પાસ કરેલી સીસીસી અને સીસીસી પ્લસની પરીક્ષાને માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે. 2025ની સિઝન માટે કોપરાના ન્યૂનતમ ટેકાના ભાવને લઈને મહત્વનો નિર્ણય કરાયો. અન્નદાતાઓને કેન્દ્ર સરકારે ખાસ ભેટ આપી છે. સરકારે 2025ની સિઝન માટે મિલિંગ કોપરા એટલે કે નાળિયેરના દાણાના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં કોપરાની મિલિંગની કિંમતમાં 422 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે હવે તેને 11,582 રૂપિયા ખરીદવામાં આવશે. જ્યારે ગત વર્ષની સરખામણીએ બોલ કોપરાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 100નો વધારો કરવામાં આવ્યો છે, જે હવે 12,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. ઇમ્પેક્ટ ફીની સમયમર્યાદા વધારવામાં આવી. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત ફરીથી વધારવામાં આવી છે. ગુજરાત સરકારે આ મુદતમાં 6 મહિનાનો વધારે સમય હવે આપ્યો છે. નિયમ બહારનો હોય કે જેને તોડવામાં આવે તો અન્ય લોકોને પણ નુકસાન થાય તો આવામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી શકાય છે. આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે તેમજ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવાનું હોય છે. ખાતરની અછતને લઈને ખેડૂતોની ખાતર લેવા લાંબી લાઈનો લાગી. હાલ ખેડૂતોની સૌથી મહત્વની સિઝન એટલે કે રવિ સિઝન ચાલી રહી છે. તેવામાં જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે હવે ખેડૂતોને યુરિયા ખાતર ન મળી શકતા ખેડૂતો યુરિયા ખાતર માટે રજળી રહ્યા છે. અને ખાતર મેળવવા કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો ખાતર કેન્દ્રો બહાર કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવીને પોતાના ખેતરોમાં પાકોનું વાવેતર કરી દીધું છે. જોકે હાલ ખાતરની અછતને કારણે ખેડૂતોને રજળવાનો વારો આવ્યો છે. વડાપ્રધાન મોદીએ બીમા સખી યોજના લોન્ચ કરી. જોકે આ સ્કીમ અંતર્ગત મહિલાઓને મહિને 7,000 રૂપિયા મળશે. નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાનીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે. LICની વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18થી લઈને 70 વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવશે. આ મહિલાઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે
અને શરૂઆતના 3 વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે. તેમણે આ ભૂમિકા સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આપવામાં આવશે. વીમા સખી સમાજમાં LIC એજન્ટ રૂપે કામ કરશે. એટલું જ નહીં, ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને ભવિષ્યમાં LIC સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો પણ મોકો આપવામાં આવશે. જોકે આ સ્કીમ હેઠળ વીમા સખીઓને શરૂઆતના 3 વર્ષ સુધી 5 થી લઈને 7,000 રૂપિયાનું વેતન પણ મળશે. આ બાદ આ વીમા સખીના રૂપે કામ કરશે અને તેમણે દરેક પોલિસી પર કમિશન પણ આપવામાં આવશે. LIC અધિકારિક વેબસાઇટ પર જઈને આ યોજના વિશે અરજી કરી શકાય છે. જોકે માહિતી અનુસાર આ યોજના હેઠળ LIC સાથે કામ કરતા કર્મચારીના પરિવારજનોને આમાં ભાગીદારીની તક નહીં મળે. 18 થી લઈને 70 વર્ષ સુધી 10 પાસ કોઈપણ મહિલા આ સ્કીમ માટે અરજી કરી શકે છે અને મહિને 7,000 રૂપિયા કમાઈ શકે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મેં આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.